થોડા દિવસ પહેલાં અમદાવાદના શાહપુર વિસ્તારમાં લંડનથી આવેલા યુવાન નિહાલ પટેલની છરીને ઘા ઝીંકીને હત્યા કરવામાં મહત્ત્વના ખુલાસા થયા છે, જેમાં મિત્ર જ આ ઘટનામાં આરોપી નીકળ્યો છે। ઘટનાની વિગતે વાત કરીએ તો નિહાલ પટેલ જેઓ થલતેજ વિસ્તારમાં રહે છે અને છેલ્લા 4 વર્ષથી લંડનમાં રહેતા હતા। તેઓ અમદાવાદ ખાતે શાહપુરમાં તેમના અમૂલનું પાર્લર આવેલું છે તે પાર્લરે પહોંચ્યા હતા, જ્યાં અમૂલ પાર્લરમાં થોડાક વર્ષો અગાઉ જય ઓઝા નામનો જે આરોપી છે ત્યાં જ કામ કરતો હતો, જેના કારણે નિહાલ પટેલ અને જય ઓઝાની મિત્રતા હતી। ત્યારે નિહાલ પટેલ જ્યારે અમદાવાદ આવ્યા અને જય ઓઝા સાથે મુલાકાત થઈ તે દરમિયાન જય ઓઝાની માતા વિશે નિહાલ પટેલે કોઈ અભદ્ર ટિપ્પણી કરી દીધી। આને લઈને ઉશ્કેરાયેલા જય ઓઝા પોતાના ઘરે જાય છે અને ત્યારબાદ તે ઘરેથી છરી લઈને અમૂલ પાર્લર જ્યાં નિહાલ પટેલ હતા એ દરમિયાન છરીના ઘા ઝીંકીને ત્યાંથી ફરાર થઈ જાય છે। આ મામલાને લઈને શાહપુર પોલીસ દ્વારા હત્યા અંગેનો ગુનો નોંધીને શાહપુર પોલીસની અલગ અલગ ટીમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો છે આરોપી જય ઓઝાને પકડવા માટે તપાસમાં જોડાય છે। ત્યારે આરોપી આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ સુરત ભાગ્યો હતો, ત્યારબાદ મુંબઈથી હરિદ્વાર ભાગ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। આ મામલાના સંદર્ભમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે જ્યારે આરોપી બનાસકાંઠા જિલ્લામાં પોતાના વતન લાખવડ ખાતે આવ્યો તે દરમિયાન તેની પોલીસે ધરપકડ કરી હોવાની વિગતો સામે આવી છે। ત્યારે મામલાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદના ઝોન 2ના ડીસીપી ભરતકુમાર રાઠોડ તે સાંભળી લો। બોલો। ઓકે મોબાઈલ જી સર, હત્યાનો બનાવ અને કારણ શું ખાસ હત્યા પાછળનું? જે નિહાલ જે મરણ જનાર છે તે અને જય શાહ ઓઝા એ બંને અગાઉના મિત્રો, એમની વચ્ચે બોલાચાલીમાં જે જય ઓઝાના મધર વિશે નિહાલનું સ્ટેટમેન્ટ આવેલ અને એ સ્ટેટમેન્ટના આધારે અને એને લાગી આવતા એણે એની ઉપર હુમલો કરેલ અને જે નિહાલ પટેલ એ હુમલામાં એ મરણ ગયેલ અને જય એ ત્યાંથી એ ભાગી અને હરિદ્વાર ગયેલ અને ત્યાંથી જ્યારે એ રાજસ્થાનમાં હતા ત્યાંથી પરત એમનું મહેસાણા જે જય ઓઝાનું જે મૂળ ગામ છે એ બાજુ એ ભાગતા હતા। એ દરમિયાન અમારી જે શાહપુર પોલીસની ટીમ છે ડિસ્ટાફ અને અમારી એલસીબીની ટીમ ત્યાં પહોંચીને એને આરોપીને પકડી પાડેલ છે। બંનેનો બેકગ્રાઉન્ડ શું અને એવા કયા સંજોગો ઉભા થાય જેમાં હત્યા થઈ? જે નિહાલ પટેલ છે એ થોડા દિવસ પહેલા જ લંડનથી અહીંયા પાછો આવેલ, એના પિતાની તબિયત ખરાબ રહેતી હોય એ અહીંયા પાછો આવેલો હતો। એમનું એક અમૂલનું પાર્લર હતું અને એ અમૂલના પાર્લરમાં જ આ જય ઓઝા એ અમુક વર્ષો પહેલાં એ કામ કરતો હતો। ત્યાંથી જે બંને વચ્ચે ઓળખાણ હતી એ ઓળખાણના ભાગરૂપે બંને મળતા અને એ મળવાના જે એમાં હતા એમાં એણે જે નિહાલ છે એણે એની મધર વિશે ગંદી કોમેન્ટ્સ કરી હતી અને એ કોમેન્ટ્સના આવેશમાં આવીને એણે નિહાલ ઉપર હુમલો કરેલો। ત્યારની જ વાત છે, જે વખતે બનાવ બનેલો એ એના અડધો કલાક પહેલા જ આ કોમેન્ટ નું જે ઇવેન્ટ છે એ બનેલી હતી। હથિયાર એના જય જે છે આરોપી એનું હથિયાર એમણે જ્યારે કોઈ મંદિરે દર્શન ગયેલો ત્યાંથી એમણે એક છરી ખરીદેલી હતી ને એના ઘરે એ મૂકેલી હતી। જ્યારે એ લડાઈ થઈ ત્યારે એના ઘરે આવે છે, હથિયાર લે છે અને પછી આ નિહાલ ઉપર હુમલો કરે છે। બનાવ બન્યો એ સમય પહેલા એટલે કે હુમલો થયો તે પહેલા બંને સાથે બેઠા હતા, દારૂની પાર્ટી કરતી, હકીકત ખરી કે માત્ર વાત છે? એ તપાસનો વિષય છે, એવી કોઈ પાર્ટીની વિગત અમારી પાસે નથી, પણ એ ત્રણેય મિત્રો હતા અને એ મિત્રો વારે ઘડીએ એમને મળવાનું અને બંને એક જ વિસ્તારના હોય તો એમની વચ્ચે બોલાચાલી એમની સાથે સંબંધો રહેલા જ હતા। સર, જે આ મૃતક છે થલતેજમાં રહેતો હતો, શાહપુરમાં જે આરોપી છે તે શાહપુરમાં રહેતો હતો, એટલે શાહપુરમાં હત્યાની ઘટના બની એની પાછળનું શું કારણ? જે મૃતક છે એમનું અમૂલનું પાર્લર રહ્યું એ શાહપુરમાં આવેલું છે। હતા ઝોન 2ના ડીસીપી ભરતકુમાર રાઠોડ। હાલ તેમણે જે માહિતી આપી છે કે આવેશમાં આવીને માતા ઉપર ટિપ્પણી સહન ન થતા જય ઓઝા નામના જે આરોપી છે તેના દ્વારા છરીના ઘા ઝીંકીને નિહાલ પટેલની હત્યા કરવામાં આવી છે। તેમજ જય ઓઝા છે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નથી, પરંતુ પ્રથમ વખત આ પ્રકારે તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે। જે મામલાને લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેને પકડવા માટે
આ આખું ઓપરેશન ચલાવ્યું હતું અને ગણતરીના દિવસોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ મામલે પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.